આગળ વધીએ વિદ્યાર્થીઓના વધતા આપઘાતના કિસ્સાને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે। જી હા, રાજ્ય સરકારે કોલેજ અને યુનિવર્સિટીઓને નિર્દેશ આપ્યા છે। મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવા માટે સરકારે આપ્યા છે નિર્દેશ। વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। પ્રતિ 100 વિદ્યાર્થીઓએ એક કાઉન્સિલર રાખવા પડશે। શિક્ષણ વિભાગ દ્વારા વિગતવાર ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, સતત વિદ્યાર્થીઓના માનસિક તણાવ અને આપઘાતના વધતા કિસ્સાઓ વચ્ચે રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે। શિક્ષણ વિભાગ દ્વારા વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે પ્રતિ 100 વિદ્યાર્થીઓએ એક કાઉન્સિલર દરેક સ્કૂલ અને શાળા તેમજ યુનિવર્સિટી કોલેજોએ રાખવા પડશે, જેથી જો કોઈ વિદ્યાર્થી માનસિક તણાવમાં આવે છે તો તુરંત જ તેનું કાઉન્સેલિંગ કરી શકાય અને આપઘાત જેવું ગંભીર પગલું ભરતા તેને રોકી શકાય। આપને જણાવી દે, ગત દિવસોમાં આપણે જોયું છે કે આપઘાતના વધતા કિસ્સાઓને લઈને વાલીઓ ચિંતિત છે। જો કે રાજ્ય સરકાર પણ આ મુદ્દાને ગંભીરતાથી લેતા તેના પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તુરંત જ એક્શન લેવામાં આવ્યા છે। ફરજિયાતપણે હવે દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીઝમાં કાઉન્સિલર નીમવામાં આવશે, કેમ કે વિદ્યાર્થીઓના વધતા આપઘાતના કિસ્સાને લઈને શિક્ષણ વિભાગે આ મોટો નિર્ણય લીધો છે।